નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની તૈયારીના ભાગરૂપે આપણે પ્રેક્ટિકલ બુકની અંદર એમ કહેવાય કે 9 નંબરનો જે પ્રેક્ટિકલ છે એ બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસાનું સંયોજન છે। નામ વાંચતા થોડું આપણને એમ લાગે કે ક્રિટિકલ છે, બરોબર, આપણને નહીં આવડે, પણ એકદમ ઈઝી છે। આની ખાલી મેથડ એટલે કે મિકેનિકલ જે કઈ છે, મિકેનિઝમ છે, એ આપણે ખાલી યાદ રાખી લ્યો એટલે કોષ્ટક પણ ગોખવાની જરૂર પડશે નહીં। તો આ પ્રેક્ટિકલ આપણે કેવી રીતે કરવો અને આન્સર શીટમાં આપણે કેવી રીતે લખવું, જેના કારણે એમ કહેવાય કે આપણા માર્ક્સ પૂરેપૂરા આવવાની શક્યતા છે। તો જેટલું માંગ્યું છે એટલું જ આપણે એમ કહેવાય કે લખાણ પણ આપણે આ વિડીયોની અંદર આપ્યું છે। તમારા પ્રેક્ટિકલ બુકની અંદર તો થોડું વધારે છે, પણ અમુક વસ્તુ જે આપણને એમ લાગ્યું કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એ વસ્તુ કટ કરી છે। પહેલું જે તમારો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન વાંચીને તમારા આન્સર પેપરમાં એ જ વસ્તુ હેતુના સ્વરૂપમાં લખવાનું કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી। પછી આવે સાધનો, તો કે તમે જ્યાં પ્રેક્ટિકલ જે ટેબલ નંબર પર ઊભા છો ત્યાં તમારે ઓપ્ટિકલ બેન્ચ હશે, બહિર્ગોળ લેન્સ ન હોય તો માગી લેવાનો, અંતર બહિર્ગોળ અરીસો છે, 2 પિન છે, સ્ટેન્ડ હશે અને માપપટ્ટી હશે। પછી એવું અવલોકન, તો કે તમારે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અંદાજિત લેવાની છે। બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લેવાની છે? અંદાજિત લેવાની છે, અને એ લગભગ આપણને 10 કરતા 9.8 સેન્ટીમીટરની આસપાસ મળે છે। જોવો જી, અંતર બહિર્ગોળ લેન્સની મદદથી અંતર્ગોળ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી, આવો પ્રેક્ટિકલ આપણી પાસે છે। તો આને પહેલા તો આપણે કેવી રીતે ગોઠવણી કરવી, તો કે ઓપ્ટિકલ બેન્ચ, એ ઓપ્ટિકલ બેન્ચને આ લેવલિંગથી આપણે લેવલિંગ પર રાખવાની, એમાં કાંઈ પ્લસ માઇનસ હોય તો સ્ક્રૂ ડ્રાઈવરથી પેલું કરી નાખવાનું। આપણી પાસે જે કાંઈ લેન્સ હતો, બરાબર છે, એ લેન્સની મદદથી આપણે ફોકલ લેન્થ પણ માપી શકીએ, બરાબર છે। આપણે આગળ ઘણી બધી વાર માપ્યું છે એટલે હવે આપણે વારંવાર એ વસ્તુ કહેવાની થતી નથી, લગભગ 9.8 ની આસપાસ આવે છે। હવે આની ગોઠવણી કેવી રીતે કરવાની છે, તો કે આ બે અરીસા વચ્ચેનું અંતર ઓછું રહે, એટલે લગભગ 10 કરતા ઓછું રહીને બે વચ્ચેનું અંતર, તો જ આપણને પરફેક્ટ રીતે મળી શકશે, નહીતર મળશે નહીં, બરાબર છે। આ 10 કરતા ઓછું રહેવું જોઈએ। આ પહેલો મેં રાખ્યો છે બહિર્ગોળ લેન્સ, પછી રાખ્યો છે બહિર્ગોળ અરીસો, આ છે પિન। હવે આમાંથી પ્રતિબિંબ આ અરીસામાં જાય, ત્યાંથી પાછું ટર્ન મારે ને આપણને અહીંયા દેખાય, તો આની મદદથી આપણે એ સેટ કરવાનું છે, બરાબર છે। આ વસ્તુ પિનની મદદથી તમે આરામથી સેટ કરી શકો। તમને ઊંધું પ્રતિબિંબ દેખાશે, થોડું ઝાંખું દેખાશે, પણ પ્રતિબિંબ ઊંધું દેખાશે। હવે આ બેના સ્થાન ફિક્સ કરી દીધા, હવે તમારે આને બોલાવવાના નથી। આ જે અરીસો છે એ અરીસાને હવે દૂર કરી દેવાનો, અને એની જગ્યાએ આપણે આ પિન મૂકી દેવાની થાય છે, એની જગ્યાએ આપણે આ પિન મૂકી દેવાની થાય છે। હવે આ પિન મૂકો, બરાબર છે, આનું સ્થાન ફિક્સ હતું, પેલા અરીસાનું સ્થાન આપણે નોંધી લીધું હતું। અરીસાનું સ્થાન ક્યાં હતું, તો કે 42 હતું। હવે આ પિનને તમારે હવે હટાવવાની, એવી રીતે હટાવવાની કે પાછલું જે કઈ પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ તમને સ્પષ્ટ દેખાય, પાછળનું પ્રતિબિંબ તમને સ્પષ્ટ જોઈ શકાય, એવી રીતે આપણે એ પિનને હટાવવાની છે। અહીંયા લગભગ મને એ એરર સોલ્વ થઈ ગયેલી દેખાય છે। અહીંયા જોવો જી, આનું જે માપ છે એ માપ લગભગ તમારું 8 સેન્ટીમીટરની આજુબાજુ આવે છે। આનું માપ 8 સેન્ટીમીટરની આજુબાજુ આવે। અહીંયા જે અરીસો હતો એ 42 ની આસપાસ હતો, 42 ની આસપાસ હતો, એટલે બહિર્ગોળ અરીસાનો જે કઈ માપ છે એ સી છે, આ જે તમારી પિન છે એનું માપ ડી છે, સી અને ડી ની બાદબાકી કરો એટલે તમને આર મળે। અહીંયા આર લગભગ મને 30 ની આજુબાજુ મળે છે, આર મને 30 ની આજુબાજુ મળે છે। એટલે પહેલા સિરિયલ નંબર, પછી તમારું એમ કહેવાય કે આ બેના સ્થાન લખવાના, પછી અહીંથી આ સ્થાન લખવાનું કે ભાઈ બહિર્ગોળ અરીસાનું સ્થાન, અને સામે આ વસ્તુ પિનનું સ્થાન, બરાબર છે, એ બેની બાદબાકી કરો એટલે તમને આર મળે, અને આર નું અડધું કરો એટલે તમને એફ મળે છે। જોઈ લે ફરી વખત પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો, તો કે શરૂઆતની અંદર એમ કહેવાય કે આ જે પિન છે એ પિન, આ જે અરીસો છે એ અરીસાને તમારે આ રીતે ગોઠવવાનું થાય, એકદમ નજીક ગોઠવી દેવાનું, 10 થી ઓછા અંતરે આપણે આને મૂકવાનો થાય તો આનું પ્રતિબિંબ સારું મળે। પહેલા શું છે બહિર્ગોળ લેન્સ, પછી શું છે બહિર્ગોળ અરીસો, અહીંયા પિન,
આ બે દ્વારા મળતું પ્રતિબિંબ આ પિન દ્વારા આપણે એરર સોલ્વ કરી અને નોંધવાનું થાય. હવે આ ત્રણે ત્રણના સ્થાન આપણે નક્કી કરી નાખ્યા. હવે આને આપણે બોલાવવાનું થતું નથી, પરંતુ આ જે અરીસો છે એ અરીસાને આપણે દૂર કરી દેવાનો થાય છે ને એની જગ્યાએ આપણે એમ કહેવાય કે પિન રાખવાની થાય છે. આ પિનની મદદથી હવે આપણો સાદો જો બહિર્ગોળ લેન્સ થઈ ગયો. આ પિનની મદદથી પાછી એરર સોલ્વ કરવાની છે. જે જગ્યાએ આપણને એમ કહેવાય કે એ પ્રતિબિંબ ઉલટું મળે, બરોબર છે, એ સ્થાન આપણે નોંધવાનું થાય છે. એ સ્થાન આપણે ખાલી નોંધવાનું થાય છે. ક્લિયર? આ બેની બાદબાકી કરો એ આપણું સી અને ડી થાય છે. એટલું કર્યા પછી આપણે ઓપ્ટિકલ બેન્ચની અંદર આપણે જેવી રીતે તમે અત્યારે જુઓ છો એવી રીતે આપણે એમ કહેવાય કે ઓપ્ટિકલ બેન્ચમાં આખો પ્રેક્ટિકલ આપણે ગોઠવવાનો છે. જેમાં એમ કહેવાય કે પહેલા સૌ પ્રથમ વસ્તુ પિન રાખવાની છે. બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસા એમ કહેવાય કે એકદમ નજીક રાખવાના છે. બનતા સુધી 10 સેન્ટીમીટરથી વધારેનું અંતર ન હોવું જોઈએ, બરાબર છે. અને એ પ્રમાણે પછી એમ કહેવાય કે એનું જે પ્રતિબિંબ છે એનું સ્થાન નક્કી કરવાનું છે, બરાબર. પછી આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની. તો સૌ પ્રથમ જોવો જોઈએ વસ્તુ પિન ક્યાં રાખી, બરાબર. બહિર્ગોળ લેન્સનું સ્થાન ક્યાં છે, બહિર્ગોળ અરીસાનું સ્થાન ક્યાં છે, આ બે એમ કહેવાય કે નજીક રાખવાના છે. આ જે વસ્તુ પિન છે એ વસ્તુ પિનનું પ્રતિબિંબ આપણે આ બંનેમાંથી જોવાનું છે અને એરર દૂર કરવાની છે. એરર દૂર થઈ ગયા પછી એમ કહેવાય કે આ ત્રણે ત્રણના સ્થાન આપણે લખી નાખ્યા છે. પછી આપણે વચ્ચેથી બહિર્ગોળ અરીસાને હટાવીને ત્યાં એમ કહેવાય કે સાદી પિન રાખી દીધી છે. એ સાદી પિન હવે એવી રીતે એક રીતે જુઓ તો હવે પ્રેક્ટિકલ બહિર્ગોળ લેન્સ નો થઈ ગયો, તો સાદી પિન વડે એ પાછું પ્રતિબિંબનું જે કઈ એરર છે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવાનું છે અને એનું સ્થાન પણ લખવાનું છે. તો આપણને એ મળે છે 80 સેન્ટીમીટરે, બી 67 સેન્ટીમીટરે, બહિર્ગોળ અરીસો 60 સેન્ટીમીટરના અંતરે, પ્રતિબિંબનું જે સ્થાન છે, બરોબર, એ 30 સેન્ટીમીટરના અંતરે મળે. હવે અત્યાર સુધી આ ઓપ્ટિક્સના પ્રેક્ટિકલની અંદર આપણે યુ અને વી શોધતા હતા. અહીંયા આપણને ડાયરેક્ટ આર મળશે. બહિર્ગોળ અરીસાના સ્થાનમાંથી પ્રતિબિંબનું સ્થાન બાદ કરો એટલે કે સી માઇનસ ડી કરો એટલે આપણને આર એટલે કે વક્રતા ત્રિજ્યા મળે. આપણને કેટલી મળે છે? 30 સેન્ટીમીટર. માટે એમ કહેવાય કે કેન્દ્ર લંબાઈ જે કઈ છે એફ બરાબર r/2 માટે 15 સેન્ટીમીટર. આવી રીતે 3 અથવા તો 5 અવલોકન લેવાના છે, બરોબર. પદ્ધતિ એકદમ ઈઝી છે. પહેલા આ બંને લેન્સને બાજુમાં રાખવાના, પછી એક જ વસ્તુ પિનનો યુઝ કરવાનો છે. એના ઉપર તમે કાગળની ટુકડી રાખી દીધી છે અને આ વસ્તુનું પ્રતિબિંબ તમારે આ બંને ઓબ્જેક્ટમાંથી જોવાનું છે, બરોબર છે. લેન્સ અને અરીસામાંથી જોઈ અને એનું સ્થાન દૂર કરવાનું છે, બરાબર. એરર દૂર કરવાની છે. પછી વચ્ચેથી એમ કહેવાય કે બહિર્ગોળ અરીસો તમે લઈ લીધો અને બહિર્ગોળ અરીસાની જગ્યાએ તમે શું રાખી દીધું? એમાં પિન રાખી દીધી છે અને પિન વડે એમ કહેવાય કે દ્રષ્ટિ સ્થાન ભેદ ફરી વખત દૂર કર્યું છે. એટલે આપણને એ, બી, સી અને ડી આ 4 પ્રકારના સ્થાન મળ્યા. એમાં એ લગભગ 80, બી 67, સી 60 સેન્ટીમીટર અને ડી 30 સેન્ટીમીટર. એમાં આપણે ઉપયોગમાં આ બે લેવાના છે. આ બેની જે બાદબાકી થાય એ આપણી વક્રતા ત્રિજ્યા બને છે અને એના પરથી આપણને કેન્દ્ર લંબાઈ બને છે, બરોબર. અહીંયા ગણતરી કરવાની છે. તો બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આર બરાબર સી માઇનસ ડી. તમારું જે પહેલું અવલોકન છે એમાં R1 મળે, બીજા અવલોકનમાં R2 મળે, ત્રીજા અવલોકનમાં R3 મળે છે. આના પરથી કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો એફ બરાબર r/2. તો પહેલા R1 માટે F1 મળે, R2 માટે F2 મળે અને R3 માટે F3 મળે. આપણે શું લેવાનું છે? સરેરાશ F1 વત્તા F2 વત્તા F3/3. ખાસ કરીને ત્રુટિમાં જોવાનું છે. F બરાબર r/2 માટે C માઇનસ D/2. તો ડેલ્ટા F અપોન F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા C અપોન C ડેલ્ટા D અપોન D. માટે ડેલ્ટા F ને કરતા બનાવ્યો તો F અહીં આવી ગયો. ડેલ્ટા C અને ડેલ્ટા D એટલે 0.1 આવે. ઘણા વિદ્યાર્થીને એવું થાય કે સીધું આમાં જ આપણે આવું ક્યાંક કરીએ તો આમાં આવું પણ બની જાય કે ડેલ્ટા F બરાબર F ડેલ્ટા R ના છેદમાં R, બરોબર છે. આવું ચાલે, ન આવડે તો આવું ક્યાંક કરી શકાય. આના પરથી ડેલ્ટા F મળ્યો. અને છેલ્લે ખાસ કરીને પરિણામ તો કે અંતર બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ F પ્લસ ઓર માઇનસ ડેલ્ટા F જે મળે તે આપણે ખાસ લખવાનું થાય છે. એ ભૂલવાનું નથી. ફરી વખત આખો પ્રેક્ટિકલ રિવાઇઝ કરી લઈએ. તો કે પહેલા હેતુ એટલે આપણો જે ક્વેશ્ચન છે એ લખવાનો છે, પછી સાધનો બતાવ્યા છે એ લખવાના છે, પછી પહેલું જે અંદાજિત જે કઈ છે એને અવલોકનના સ્વરૂપમાં લખવાનું છે, કેટલું મળે છે 9.8 અથવા તો 10. પછી અવલોકન કોષ્ટક કહેતા વચ્ચે પ્રેક્ટિકલ આપણે લાઈવ પ્રેક્ટિકલ કરવાનો છે ને એમાં આપણે
એમ કહેવાય કે વસ્તુનું સ્થાન અવલોકન કોષ્ટક બતાવ્યું છે, જે ગોખવાનું નથી. વસ્તુનું સ્થાન, બહિર્ગોળ લેન્સનું સ્થાન, બહિર્ગોળ અરીસાનું સ્થાન અને પિન, આ ચારેયના સ્થાન ઓપ્ટિકલ બેન્ચમાં લખવાના હોય છે અને આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં લખવાના છે. સી અને ડી ની બાદબાકી કરો તો આપણને આર મળે અને આર ભાગ્યા 2 કરો તો આપણને શું મળી શકે? એફ મળી શકે. ગણતરી કરવાની છે, બરોબર, સરેરાશ શોધવાનું છે, ત્રુટિ અને છેલ્લે પરિણામ. કેવા પ્રકારના આમાં પ્રશ્નો પૂછી શકે? તો કે બહિર્ગોળ લેન્સની આમાં જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી અઘરી છે, કારણ કે આભાસી મળે કે એનું કામ હંમેશા કિરણો વિકેન્દ્રિત કરે. બહિર્ગોળ લેન્સ હંમેશા કેન્દ્રિત કરે છે, માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ બેન્ચની જગ્યાએ સાદા કમ્પોનેન્ટ ચાલે? તો કે હા, આવા પ્રકારનો પણ પ્રશ્ન પૂછી શકે. બરાબર. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો ડિફરન્સ શું? બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસાનો ડિફરન્સ શું? બરાબર છે. આ પિનની જગ્યાએ સાદી પિન ચાલે કે નહીં? આ બધા પ્રશ્નો પૂછી શકે, એની ફોર્મ્યુલા પૂછી શકે. બરાબર છે. આ કેન્દ્ર લંબાઈની ફોર્મ્યુલા પૂછે, વક્રતા ત્રિજ્યાની ફોર્મ્યુલા પૂછે, સેન્ટીમીટરમાંથી મીટરમાં. બરાબર, આવા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. તો આપણે અત્યારે 100% પ્રયત્ન એવો કર્યો છે કે આ પ્રેક્ટિકલ વિદ્યાર્થીને જે હાર્ડ લાગે છે એ એકદમ આપણે ઇઝી વેમાં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આન્સર પેપરમાં પણ જેટલું માંગ્યું હોય એટલું જ આપણે લખવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો એટલું તો લગભગ વિદ્યાર્થીને સારી રીતે સમજી અને લખી શકે. પછી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય કે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ, બંને માટે આ વિડીયો એટલો જ ઉપયોગી છે. બીજા ઘણા બધા વિદ્યાર્થીનો ડર દૂર થાય પ્રેક્ટિકલનો અને એને પણ એમ કહેવાય કે લાભ મળે, તેના માટે અમારી જે ચેનલ છે જસણ એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.